એમ તો નવું કશું નથી, પણ પરખમાં આપણું ગુજરાતનું શિક્ષણ પછડાયું છે, જબરજસ્ત પછડાયું છે. શિક્ષણનું સ્તર સુધરે તે માટે ગુણોત્સવ, પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવા અનેક કાર્યક્રમો થયા. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના નામથી પહેલાં થયું, પછી પાછું બીજા નામનો કંટ્રોલ રૂમ શરૂ થયો. કરોડો રૂપિયાના ખર્ચે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર બન્યું, કરોડો રૂપિયાના સોફ્ટવેર વિકસાવ્યા. છતાં પણ મારા ગુજરાતને 1થી 10 નંબર પણ મળ્યા નથી. ભારત સરકારના, વિપક્ષના કે કોઈ એનજીઓના નહીં, ભારત સરકારના શિક્ષણ વિભાગ મારફતે રજૂ કરાયેલા પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024માં એનો જે રિપોર્ટ છે એમાં ગુજરાતના શિક્ષણને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ દેશના 10 ટોપ 10 પરફોર્મિંગ સ્ટેટ, એટલે કે 10 એવા રાજ્યો જેમને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, એ યાદીમાં ગુજરાતનો સમાવેશ નથી. ગુજરાતનો સમાવેશ એમાં છે બોટમ ટોપ 10માં. સૌથી ખરાબ શિક્ષણ આપવાવાળા છેલ્લા 10 રાજ્યોની યાદીમાં મારું ગુજરાત છે. પરખના અહેવાલમાં ધોરણ 3, 6 અને 9ના શિક્ષણનું સ્તર તેમજ ગણિત, વિજ્ઞાન, ભાષા અને સમાજ વિજ્ઞાનના વિષયોમાં વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી. આ માટે કેન્દ્રએ ટોચના 10 અને તળિયાના 10 રાજ્યોની યાદી બનાવી. આ યાદીમાં મારા ગુજરાતને તળિયાની યાદીમાં સ્થાન મળ્યું છે. કોઈ એવોર્ડ નથી મળ્યો, એમાં સમાવેશ થયો છે. રિપોર્ટમાં માત્ર રાજ્યનું સ્તર જ નહીં પણ જિલ્લાવાર શિક્ષણનું પ્રદર્શનની સમીક્ષા પણ કરવામાં આવી છે. દેશમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર 50 જિલ્લાઓની યાદીમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લો 21મા સ્થળે, ગીર સોમનાથ 28માં, ખેડા 44માં, છોટાઉદેપુર 47માં, પોરબંદર 48મા ક્રમે. 4-5 જિલ્લા તો આખા દેશના સૌથી ખરાબ પ્રદર્શન કરવાવાળા 50 જિલ્લામાંથી એક છે. રિપોર્ટ દર્શાવે છે કે રાજ્યના અંતરિયાળ અને વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા અને માળખાકીય સુવિધાઓ તાત્કાલિક સુધારવી જરૂરી છે. વર્ષ 2024ના વર્ષ માટે થયેલા સર્વેક્ષણમાં કેન્દ્ર સરકારે દેશની કુલ 74,000થી વધુ શાળાના 21 લાખથી વધુ બાળકોની સમીક્ષા કરી છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 781 જિલ્લા, એટલે જે 781 જિલ્લાનું સર્વેક્ષણ થયું એના બોટમના 50 છે ને, એમાં મારા ગુજરાતના 4 જિલ્લા છે. આશ્ચર્યની વાત તો એ છે કે ગુજરાત સહિત રાજ્યોમાં નવી ટેકનિક, ડિજિટલ અને શૈક્ષણિક સાધનો, સ્કિલ એજ્યુકેશન, સ્વૈચ્છિક સંગઠનો, શૈક્ષણિક ક્ષેત્રમાં સહયોગ જેવી બાબતોની પણ સમીક્ષા કરાઈ. તેમાં પણ ગુજરાતનું પ્રદર્શન ખાસ પ્રોત્સાહક નથી દેખાયું. જોકે શાળામાં વર્ગખંડ, પીવાનું પાણી, શૌચાલય સહિતની સુવિધાઓમાં ગુજરાતનો દેખાવ ઠીકઠાક રહ્યો છે. આ અહેવાલમાં એ પણ જણાવાયું છે કે વિવિધ ઇન્ડેક્સની તારવણી કરી તેમાં છોટાઉદેપુર, ડાંગ અને દાહોદ એમ 3 આદિવાસી જિલ્લા, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જામનગર, પોરબંદર અને મધ્ય ગુજરાત ખેડા જિલ્લો દેશના સૌથી ખરાબ પ્રદર્શન કરનાર શિક્ષણ ક્ષેત્રના જિલ્લાઓમાં સામેલ છે. ધોરણ 3માં જામનગર, ગીર સોમનાથ, ખેડા, છોટાઉદેપુર જિલ્લા પ્રદર્શન નબળું રહ્યું છે, જ્યારે ધોરણ 9માં દાહોદ, ડાંગ, છોટાઉદેપુરની ગણના રાષ્ટ્રીય સ્તરના 50 નબળા જિલ્લાઓમાં થઈ છે. તમે આખું ગ્રાફિક્સ પણ જોઈ લેજો અને આ સ્થિતિ કેટલી ચિંતાજનક છે એ સમજી પણ લઈશું. ભાસ્કરભાઈ મારી સાથે જોડાયા છે, શિક્ષણવિદ છે. ડૉક્ટર મનીષભાઈ દોશી મુખ્ય પ્રવક્તા કોંગ્રેસના છે. મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય છે, ધોરાજીના શિક્ષણ શાસ્ત્રી પણ છે. ભાસ્કરભાઈ, આપનાથી જ વાતની શરૂઆત કરવી છે. વારંવાર હું બોલ્યો શિક્ષણનું સત્યાનાશ, શિક્ષણનું સત્યાનાશ. મને અંદર ગિલ્ટ ફીલ થતું હતું કે મારા દિમાગમાં તો કોઈ કેમિકલ લોચો નથી આવ્યો કે નકારાત્મકતાનો. દુર્ભાગ્ય તો જુઓ, હું સાચો પડ્યો. મારું દુર્ભાગ્ય જુઓ કે જેને હું ક્રિટિસાઇઝ કરતો હતો અને ન થવું જેવું કહેતો હતો, કદાચ શબ્દો એવા નીકળી જતા હતા સત્યાનાશ સત્યાનાશ, અને ખરેખર સત્યાનાશ થયો. આ સ્થિતિ માટે જવાબદાર કોણ અને આ રિપોર્ટ કેટલો વિશ્વસનીય છે અને રિપોર્ટને કેટલું ગંભીરતાથી લેવું જરૂરી છે? જ્યાં સુધી આ રિપોર્ટનો સવાલ છે તો સૌથી પહેલાં તો હું આપના ધ્યાન ઉપર લાવીશ કે જે ટોટલ સર્વે થયો એમાં 38% શાળાઓ એ પ્રાઇવેટ શાળાઓ હતી, એટલે સ્વનિર્ભર શાળાઓ હતી, અને બાકીની જે શાળાઓ છે એ રાજ્ય સરકાર સંચાલિત અથવા ગ્રાન્ટેડ શાળાઓ છે.
હવે જ્યાં સુધી ધોરણ 3, 6 અને 9 એ 3ના આપણે જો તબક્કા જોઈએ તો 1 થી 8 ધોરણ જે છે એ પ્રાથમિક શિક્ષણમાં જાય છે અને 9મું ધોરણ છે એ ઇનિશિયલ સ્ટેજ ઓફ માધ્યમિકનું છે. હવે 3, 6 અને 9માં આ જે આપણા ગુજરાતની અંદર કરતાં જે સમગ્ર દેશની અંદર 3જા ધોરણમાં લગભગ 8 લાખ અને 6ઠ્ઠા ધોરણની અંદર 9 લાખ અને એ રીતે જે વિદ્યાર્થીઓને સમીક્ષા કરવામાં આવી, એમનું પરીક્ષણ કરવામાં આવ્યું. તો સાહેબ પરીક્ષણ કઈ રીતે કર્યું એ જાણવું જરૂરી છે. આમાં પરીક્ષણ જે હતું એ જે વિદ્યાર્થીઓ ભણે છે અને એમના ભણવામાં જે આવે છે એને બાજુએ મૂકીને, એટલે હેતુલક્ષી જે આપણે કહીએ કે ઓબ્જેક્ટિવ ટાઈપ હોય એને સાઈડમાં મૂકીને એની સમજણલક્ષી જે બાબત છે અથવા તો આપણે ઇંગ્લિશમાં કહીએ જીકે, જનરલ નોલેજ, તો એ સંજોગોમાં સ્વાભાવિક છે કે કોઈ પણ બાળક જે ભણવામાં એને 3જા ધોરણ કે 6ઠ્ઠા ધોરણ કે 9મા ધોરણમાં જે ઇનિશિયલી આવેલું છે એને તકલીફ પડવાની છે. પણ આ શિક્ષણનું જે સ્તરની બાબત છે એની સાથે હું આપની સાથે થોડો સંમત થઈશ. સંમત થવા પાછળના 2 કારણો છે કે શિક્ષણ જે છે એ શિક્ષણ એ રાજ્યનો વિષય હોવા છતાં રાજ્યની જવાબદારી છે શિક્ષકો પૂરા પાડવાની. જ્યાં શિક્ષકો પૂરા પાડવામાં આવે છે ત્યાં એમને 56 જાતની કામગીરી સોંપવામાં આવે છે. હવે 56 જાતની કામગીરી જે છે બ્રિટિશ ટાઈમથી ચાલતી આવે છે. બ્રિટિશ સમયમાં મને ખબર છે કે મારા ફાધર તાલુકા હેડમાસ્ટર હતા, એટલે એમને એક ઘોડી આપી હતી અને એક ઘોડી સાચવવાળો માણસ હતો અને દર મહિને લાકડાના મોટા બોક્સમાં મારા પપ્પા પૈસા લઈ અને એ તાલુકાની શાળાઓમાં પગાર કરવા જતા હતા. એમને જોડે જોડે પોસ્ટની જવાબદારી સોંપી હતી. એ પોસ્ટની સંપૂર્ણ જવાબદારી સોંપતા હતા. ઢાળિયું હતું એમની પાસે, નવા પેલા 20, 10 પૈસાના સિક્કા આવ્યા એમની જવાબદારી હતી. એટલે જે બ્રિટિશોએ શું કર્યું કે એ જમાનામાં ફક્ત શિક્ષિત માણસ કોણ હતો તો કે શિક્ષક, તો કે શિક્ષકને જવાબદારી સોંપી દો. એ વસ્તુ આજ દિન સુધી એ ચાલી રહી છે, એ દૂર થવાની જરૂર છે. શિક્ષકની પાસે ફક્ત ને ફક્ત શિક્ષણ કાર્ય લો તમે સાહેબ. તમે આ બીજું બધું ચૂંટણીથી માંડી અને બધી જવાબદારીમાંથી એને મુક્ત કરી દો અને પછી તમે શિક્ષણની પરખ કરાવો તો હું માનું છું કે સાચી પરખ મળે. પણ એક બાજુ શિક્ષક જ જો ક્લાસરૂમમાં કે શાળામાં કે કેમ્પસમાં ના હોય અને આ બધા કામોમાં બિઝી, અને માની લો કે કેમ્પસમાં છે તો એને કોમ્પ્યુટર ઉપર બધા ડેટા ચઢાવવાના હોય, તો એવા સંજોગોની અંદર આ આંકડાઓની જે આપણે ચર્ચા કરવા બેઠા છીએ એમાં હું સ્પષ્ટપણે કહીશ કે આપણે થોડાક ક્યાંક બાયસ ના થઈએ. આપે હમણાં પોલીસને ખૂબ સલામ મારી, હું પણ સલામ મારું છું કે આ 6 મહિના 12 મહિના સરકાર એક પ્રયોગ કરે અને શિક્ષકો પાસેથી આ કામગીરી દૂર કરી નાખે. સાહેબ 12 મહિના પછી તમે જ તમારી આ ચેનલ ઉપરથી શિક્ષણને અને શિક્ષકોને સલામ મારશો એ હું ખાતરીપૂર્વક આપને કહું છું. ભાસ્કરભાઈ, હું પણ માસ્તરનો દીકરો છું. મારા માતા પિતા બંને માસ્તર હતા. આપ જે કહો છો ને પોસ્ટવાળું, એવું જે સુનક સ્કૂલમાં ભણતો હતો ને, આચાર્યને ત્યાં પોસ્ટ આવતી હતી. એટલે મેં જોયેલું છે. આપે જે કહ્યું કે 6, 3, 6 અને 9 એની અંદર જીકે લેવાય છે, એટલે એનું આકલન જે આ પ્રમાણે તો આપે કહ્યું, તો એ બધું તો બીજા રાજ્યોને પણ તો નડે ને, માત્ર ગુજરાતને નડે એવું તો હોય નહીં. આપ જે પણ જવાબદારીઓ કહો છો, જવાબદારીઓ વધી પાછી. ભૂતકાળમાં તીડ નહોતા આવતા, હવે તો તીડને થાળી વગાડવાનું પણ શિક્ષકો જોડે આવ્યું. પણ બાકીના રાજ્યોની અંદર પણ આ જ પેરામીટર્સ છે. આ જ પેરામીટરથી પરખ કરાવીને આ જ પેરામીટર 3, 6, 9 જીકે જ પૂછાયું, તો મારા ગુજરાતનો દીકરા દીકરીઓ કેમ પાછળ રહી ગયા મને કહો. એટલે હું આપને એ જ કહેવા માગું છું કે વિદ્યાર્થીઓને ફક્ત પુસ્તકોનું અને પાઠ્યપુસ્તકોનું જ્ઞાન આપવા પૂરતોય સમય શિક્ષકો પાસે નથી, અને એમને જે જનરલ નોલેજ જે આપવું જોઈએ, બહારનું જ્ઞાન આપવું જોઈએ, એમાં કદાચ શિક્ષકો પૂરતો સમય નહીં આપી શકતા હોય. અને તેમ છતાંય આજે જ્યારે આપ જુઓ કે ગુજરાતના કયા જિલ્લાઓમાં આ સર્વે કરવામાં આવ્યો, તો કે છોટાઉદેપુર, ડાંગ, દાહોદ, આ બધા જિલ્લાઓ, પોરબંદર, જામનગર, શા માટે શહેરી વિસ્તારમાં સર્વે કરવામાં નથી આવતો? સાહેબ જામનગર પણ તો છે ને સાહેબ, અને બીજા દેશના બીજા જિલ્લા પણ એવા છે. એવું તો આપણે કહી ના શકીએ કે મુંબઈમાં સર્વે થયો, થાણેમાં થયો, દિલ્હીમાં થયો, બરાબર,
એવું તો છે નહીં, ત્યાં પણ તો આ પ્રકારના જિલ્લા હશે ને. જી. આપણી તુલના તો એમની જોડે છે ને સાહેબ. જો હું તો ઓછું ભણેલો છું એટલે દલીલ કરું, ખબર નથી મારી દલીલ ખોટી પણ શિક્ષણ શાસ્ત્રી આગળ. નહીં નહીં, હું શિક્ષણ શાસ્ત્રી, હું શિક્ષણમાં એક સમજ લો કે આપની જેમ વિદ્યાર્થી જ છું, પણ હું એવું માનું છું કે આજે આપણા શિક્ષકોને થોડાક ભણાવવા માટે ફ્રી કરવા જોઈએ અને સરકારે ધ્યાન આપીને જે આજે જગ્યાઓ અમારા ત્યાં ખાલી છે એ જગ્યાઓ ભરી દેવી જોઈએ. એ ખૂબ મહત્ત્વની બાબત છે. અને વિદ્યાર્થીઓ આજે એક વસ્તુ છે કે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાંથી નીકળીને વિદ્યાર્થીઓ સ્વનિર્ભરમાં જતા થયા છે. એની પાછળનું કારણ એ જ છે કે ત્યાં ફક્ત પાઠ્યપુસ્તકો નહીં પણ એની જોડે જીકેનું નોલેજ અને ઘોડેસવારી હોય, યોગા હોય, 50 જાતની એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે અને એવા બાળકોને આ રીતે તૈયાર કરવામાં આવે છે. મારી સાથે મહેન્દ્રભાઈ જોડે. મહેન્દ્રભાઈ, આપ તો પાક્કા શિક્ષણ શાસ્ત્રી છો, યુનિવર્સિટી સાથે જોડાયેલા રહેલા છો, બરાબર. મારે એટલું જાણવું સમજવું, આ સ્થિતિ કેમ? ડબલ એન્જિનની સરકાર છે. જો આ કોંગ્રેસવાળા હોતે ને તો આપણને ખોટો રિપોર્ટમાં ફસાવતે, પાક્કું બદનામ કરતે જ. યુપીએ આ જ કર્યું હતું. પણ આ તો એનડીએની સરકાર, અહીંયા પર ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિન. ડબલ એન્જિન કેન્દ્ર સરકાર, પછી રાજ્ય સરકાર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, નગરપાલિકાઓ આપણી. તો પછી આ કેમ થયું? કેમ એન્જિન કયું દોડ્યું ના? તો આ સ્થિતિ સર્જાઈ મારા ગુજરાતની. જી રોનકભાઈ, આપે બહુ મને સારો પ્રશ્ન કર્યો. રોનકભાઈ, આ જે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણનો જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટ એકદમ સાચો છે. સર્વપ્રથમ તો આ રાષ્ટ્રીય સર્વેક્ષણ પરખ જે સંસ્થા છે એ જે કામગીરી કરી છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે આજની તકે આપના માધ્યમ દ્વારા હું કહેવા માગીશ કે લગભગ માનો ને 34 વર્ષ પછી આ દેશમાં જૂની શિક્ષણ નીતિ બદલાવી અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે નવી શિક્ષા નીતિ 2020 લાગુ કરી. સાહેબ, મારે એ જ કહેવાનું છે, આ શિક્ષા નીતિ લાગુ કરવા પાછળનું કારણ આ જ હતું કે ઘણા સમયથી આ શિક્ષણની અંદર ખૂબ જ આ જ પ્રકારની રિઝલ્ટ આઉટકમ કહેવાય, લર્નિંગ આઉટકમ આવતું જ નહોતું. એટલે સાહેબે આ મૂક્યું અને રાષ્ટ્રીય શિક્ષા નીતિના જે ઉદ્દેશ છે મૂળભૂત, કે આપણો વિદ્યાર્થી વૈશ્વિક સ્તર ઉપર કોમ્પિટિશન કરવા માટે સક્ષમ બને. અને એક પણ વાત સત્ય છે, આજે નહીં ભવિષ્ય કહે છે કે ભારતના વિકાસનો પાયો પણ આ નવી શિક્ષા નીતિ દ્વારા થશે, એમાં કંઈ ડાઉટ નથી. પણ રોનકભાઈ, મારે એ કહેવાનું છે કે રાષ્ટ્રીય શિક્ષા નીતિનો અમલ જે શરૂ થયો છે એ અમલ, મારી જે માહિતી છે એ પ્રમાણે તો હજી એ વિદ્યાર્થીઓ જે પ્રી પ્રાઇમરીમાં હતા બાળકો, એ બાળકો અત્યારે 2nd સ્ટાન્ડર્ડમાં પહોંચ્યા છે. અત્યારે જે સર્વેક્ષણ આવ્યું છે એ 3જા, 6ઠા અને 9માનું આવ્યું છે. તો રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં જે આમૂલ પરિવર્તન આવ્યું છે એ આમૂલ પરિવર્તનના ફળ જે રિઝલ્ટ આઉટકમ છે એ થોડોક સમય લાગશે. અને સાહેબ, આ માધ્યમ દ્વારા કંઈ આપણે જે મૂળભૂત રીતે જે આપણે આપણો ગુજરાત પાછળ રહ્યું છે એમાં આપણે ક્યાંક જે ગુણોત્સવ 2009થી ગુણોત્સવ શરૂ થયો એમાં આપણે ગુણોત્સવમાં ખૂબ મહેનત કરી, અથાગ પ્રયત્ન કર્યા. શિક્ષકોને પણ હું સલામ કરું છું, એને પણ ખૂબ મહેનત કરી, પણ એનું આઉટકમ નથી આવતું. એનું કારણમાં મૂળભૂત રીતે બે દેખાય છે સાહેબ મને, કે જે પરોક્ષની અંદર જે સર્વેક્ષણ થયું, આ સર્વેક્ષણમાં મારી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓની જે સમજણ શક્તિ છે, જેને ઇંગ્લિશમાં રિઝનિંગ આઉટકમ કહેવાય, રિઝનિંગ, વૈચારિક શક્તિ, એ આધારિત પ્રશ્નો હતા. અને ખાસ કરીને આપણી જે પરીક્ષા પદ્ધતિ છે એમાં માહિતી આધારિત પ્રશ્નો પૂછાય છે. એટલે વિદ્યાર્થીમાં આ જે હોવું છે ક્રિએટિવિટી, મૌલિકતા, સમજણ, રિઝનિંગ, એનો અભાવ છે આપણા વિદ્યાર્થીમાં. અને એ અભાવની જે આપણે અભાવ દૂર કરવો હશે તો આની જે નવી શિક્ષા પદ્ધતિ એનો બરાબર સારી રીતે અમલ થશે એટલે એનો 100% પરિણામ આવશે. મહેન્દ્રભાઈ, આપની વાત સાચી. અને બીજી એક આપણે વાત, પણ આપની એક સેકન્ડ પૂરતા રોકું મહેન્દ્રભાઈ, આપની વાત સાચી, પણ આ નવી શિક્ષા નીતિનો જે અમલ એની અસર તો આખા હિન્દુસ્તાનમાં થવાની બાકી ને, મારા ગુજરાતમાં તો એટલી બાકી નહીં. આપે કહ્યું એ પ્રમાણે પુસ્તકીય જ્ઞાન, તો પુસ્તકીય જ્ઞાનના પરિપ્રેક્ષમાં તમને યાદ હશે આપણા જ ગુજરાત સરકારના એક આઈએએસ અધિકારીનો રિપોર્ટ તમને ખબર છે ને કેવો રિપોર્ટ આવેલો? એ પછી શું થયું? એ આઈએએસ અધિકારી ક્યાં ગયા કોઈને ખબર નહીં. આપણે કેમ અરીસામાંથી મોઢું ફેરવી લઈએ છીએ?
ખરાબ કરી રહ્યા છે તો કરી રહ્યા છે, આ હકીકત છે. હું અને સમીક્ષા તો થવી જોઈએ. વિદ્યા સમીક્ષા કેન્દ્ર શરૂ કર્યું, સમીક્ષા તો થવી જોઈએ કે મને કહો. 100% સમીક્ષા થવી જોઈએ. અને અત્યારે જે કાંઈ રિઝલ્ટ આવ્યું છે એ મોટે ભાગે અંતરિયાળ જે જિલ્લા છે, ગામડા છે, ખાસ કરીને ટ્રાઇબલ એરિયા છે, અહીંયા આપણે ગીર સોમનાથ, પોરબંદર, એ જામનગરની વાત થઈ, એમાં જે કોસ્ટલ લાઇનની જે શાળાઓ છે એ શાળાની અંદર મને એમ છે વધારે ઇફેક્ટ દેખાય છે. અને ક્યાંક ને ક્યાંક ભાસ્કરભાઈની વાત સાથે હું સહમત છું કે શિક્ષક ઉપર જરાક વધારે પડતું બર્ડન બીજા અન્ય કામગીરીનું પણ આવે છે, એમાંથી શિક્ષકને મુક્ત કરવો જોઈએ. અને એ બાબતે રજૂઆત થયેલી છે અને સરકાર એ બાબતે ગંભીરતાથી વિચારે પણ છે કે આ બાબતે જો શિક્ષક થોડોક વધારે સમય આપે તો ફેર પડે. અને રોનકભાઈ, બીજું એક હું કહેવા માંગીશ કે મારી પાસે જે માહિતી છે, એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી હોય છે, સ્થાનિક કમિટી હોય છે, એ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની અંદર વાલીઓને વધારે એક્ટિવલી ઇન્વોલ્વ કરવાની અત્યારે વિચારણા ચાલી રહી છે. અને જો વાલીઓ ઇન્વોલ્વ થશે ને એ પણ જરૂરી છે, કારણ કે 4 ઇમ્પોર્ટન્ટ પિલર હોય છે: શાળા સંચાલક, શિક્ષક, વાલી અને વિદ્યાર્થી. આ 4 પિલર છે. એમાં વાલીનો પિલર આપણે ત્યાં થોડોક પર્ટિક્યુલરલી જે અંતરિયાળ સ્કૂલો છે, ગામડાની સ્કૂલો છે, ટ્રાઇબલ એરિયા છે, એમાં વાલીનું ઇન્વોલ્વમેન્ટ ગરીબી અને કારણે વધારે ઇન્વોલ્વમેન્ટ નથી. એને થોડાક ઇન્વોલ્વમેન્ટ કરવા માટેનું અત્યારે ચાલી રહ્યું છે. ગુણોત્સવનો નવો ફેરફાર નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં થઈ રહ્યો છે. એના લાભ થોડોક સમય લાગશે પણ મળશે અચૂક. મનીષભાઈ, આપ શું માનો છો? કારણ શું હોય છે? પરખમાં પછડાયા કેમ આપણે, અને આપણે જ કેમ પછડાયા? રોનકભાઈ, આજનો મહામાનવનો દિવસ, 2 ઓક્ટોબર, જન્મજયંતિ, અને આપણા ગુજરાત માટે, વિશ્વ માટે તો ગૌરવ છે, માર્ગદર્શક. મને એક ગાંધી જયંતિ છે, આજ પૂજ્ય મહાત્મા ગાંધીનો. હું એબીપી અસ્મિતાના તમામ દર્શકોને ગાંધી જયંતિની શુભકામના સાથે હું અપેક્ષા રાખું કે દર્શકો તો બીજા ખરું, પણ સરકાર પણ એ સત્ય અને અહિંસાના માર્ગ ઉપર આગળ ચાલે, મૂલ્ય આધારિત ઓલા માટે. તો મને એમ લાગે કે આપણે સત્યથી કરશું તો શિક્ષણમાં ઘણા નજીક પહોંચી શકશું. 1-2 વાત બહુ અગત્યની. એક અમારા ભાસ્કરભાઈએ કીધી કે આ રાજ્યોની એની બધી, મારે એ નથી કરવી, મારે તો આ રિપોર્ટ ઉપર જ કેવું છે. હમણાં 2 રિપોર્ટ સીધા આવ્યા. એક આવ્યો યુડાયસનો રિપોર્ટ, એ પણ ભારત સરકારનો. સ્કૂલ પોતે જ ભરે વિગતો, રાજ્ય સરકારથી આખી ચેનલાઇઝ થાય અને આખા દેશમાં દેખાય. અને એ રીતે જ આ પરખનો આવ્યો. આ પરખ પહેલી વખત નથી, નામ બદલ્યું છે. સરકાર બદલાઈને બધી વસ્તુના નામ બદલે ને એવી રીતે સાહેબે નામ બદલ્યું ખાલી. બાકી નેશનલ એચિવમેન્ટ સર્વે વર્ષોથી થાય છે. એ સ્કૂલનું મૂલ્યાંકન આઉટકમ ઉપર થાય છે, એની કોમ્પિટન્સીને ચેક કરવામાં આવે છે, એન્હાન્સમેન્ટ થાય છે. વાંચન, ગણન અને લેખન, એના ઉપર સંપૂર્ણપણે આ બાબતનું લાંબા સમયથી આ મૂલ્યાંકનની પદ્ધતિ છે. અને એનું નામ હવે પરખ કરીને જુદી રીતે કર્યું. આ નવું નથી, પણ સવાલ એ છે નવું શું છે? શિક્ષણમાં સતત ગુજરાત પછડાય. આપણા સૌના માટે ચિંતાનો વિષય ગુજરાત કેમ પછડાણું, એની તો ચર્ચા જ નથી કરતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવશે, પછી આમૂલ પર, અરે ભાઈ 30 માનનીય પાડલિયા સાહેબ શિક્ષણના જીવ તરીકે ધારાસભ્ય તો પછી, પણ તમે કુલપતિ તરીકે એટલું તો કહો કે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા, રાજ્યનો વિષય છે શિક્ષણ વ્યવસ્થા. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારને, ખાસ કરીને શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર, એના કારણે આપણે પરખની જે પરિસ્થિતિ ઊભી થઈ છે. અને જે રોનકભાઈએ વાત કરી, પરખમાં કેમ મારું ગુજરાત પછડાયું, વાત સાચી છે. પછડાવવા પાછળના મલ્ટી કારણો છે. મલ્ટી કારણોની અંદર શિક્ષક પાસેથી શિક્ષણ સિવાયની જ કામગીરી બધી, વર્ગખંડમાં સમય મળે તો શિક્ષકે જવાનું. એક એવું કે છેલ્લા 3 વર્ષમાં જોયું 1754 શાળાઓ એક શિક્ષકથી ચાલતી હતી. એ આ હમણાં તાજેતરમાં એ શાળાઓ, યુડાયસનો રિપોર્ટ આવ્યો, 2936, 2936 શાળા, એટલે 3000 જેટલી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. રોનકભાઈ, એ શિક્ષકની સ્થિતિ સમજો ને, વિદ્યાર્થીના તો ભવિષ્યનું શું થતું હશે એની વાત છે. 14,562 શાળાઓ એવી છે, એક વર્ગખંડમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડે છે. 40,000 કરતાં ઓરડાઓની ઘટ છે. 40,000 જેટલા શિક્ષકોની લાંબા સમયથી ખાલી છે. હું કચ્છની જ ખાલી વાત નથી કહું, કચ્છની સ્થિતિ તો ઘણી ખરાબ છે લાંબા સમયથી. અને શેના કારણે? આખું સત્ર પૂરું થાય ત્યારે આપણને યાદ આવે કે આપણે જ્ઞાન સહાયક કે પ્રવાસી શિક્ષક લાવવાનો છે. આ કઈ પ્રકારની વ્યવસ્થા ઉપર જઈ રહ્યા છે સૌ. એનાથી ગુણોત્સવની અંદરના કાર્યક્રમ, યુડાયસના રિપોર્ટ બધાની અવગણના કરો. યુડાયસની અંદર ધોરણ 1 થી 5માં
45 લાખ બાળકોની સામે એ યુડાયસનો રિપોર્ટ કે છે ગુજરાતમાં 11, 9મા ને 10મામાં માત્ર 17 લાખ વિદ્યાર્થી પહોંચે છે. આ મારો રિપોર્ટ નથી, ભારત સરકારનો. અને તાજેતરનો રિપોર્ટ 11 થી 12મામાં 11 લાખ, એટલે કે 45 લાખ જે છોકરાઓ પ્રાથમિક શાળામાં જે 1 થી 5મા ધોરણમાં એ 11મા 12મામાં પહોંચે ત્યારે 11 લાખ થઈ જાય. એટલે કે 25% જ વિદ્યાર્થીઓ હાયર સેકન્ડરીમાં જઈ શકે છે. 17 લાખ બાળકો 17 તરીકે ગણીએ, એના પ્રમાણમાં ગણીએ તો 40% બાળકો જ ખાલી આપણે સેકન્ડરીમાં પહોંચે છે 9, 10માં. આ પરિસ્થિતિ સાથે પાટલિયા સાહેબની એક બીજી વાત મને બહુ મજા આવી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. યાદ કરો પાટલિયા સાહેબ, તમે ત્યારે તો લોના પ્રોફેસર, પ્રિન્સિપાલ, ભણ્યા, કોંગ્રેસના સમયમાં કુલપતિ થયા, પણ એક ભૂલી ગયા, અસત્ય. આજે ગાંધી જયંતિના દિવસે તમે સગવડિયું સત્ય ઉચ્ચાર્યું. રાજીવજીના સમયની અંદર જ્યારે નવી શિક્ષણ નીતિ આવી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી, અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શું હતું? કોમ્પ્યુટર એજ્યુકેશન. હાથમાં કલમ પકડાવવાની વાત આવી, હાથમાં માઉસ પકડાવવાની આવી, અને એના કારણે રોનકભાઈ આજે વિશ્વની અંદર 10 જણા જે કામ કરે છે વિશ્વની અંદર, એમાંથી 7 ભારતીય કામ કરે છે. એ રાજીવજીની સોચના કારણે કોમ્પ્યુટર લિટરસી, ITC એ પાયામાં આવ્યું. અને આપણે આ વાત કરી છે, આજે ડિજિટલની આપણે વાત કરી છે, પણ એના મૂળમાં રાજીવજી હતા, જેમને 21મી સદીનું. બીજી એક વાત સૌથી મોટામાં મોટી, શિક્ષકોની લાંબા સમયથી ઘટ છે. હું એક ગત કહેતો, આપે પણ આટલું કર્યું છે, પણ એના કરતાં મારે તો કેવું છે, કમાન્ડ અને કંટ્રોલ એનો તો અહેવાલ આવતો જ નથી. 10,000 કરોડ રૂપિયા વર્લ્ડ બેંકની ગ્રાન્ટ આપણે લોન લીધી. મારો ગુજરાતમાં પહેલી વખત પગ મૂકનાર બાળક પૃથ્વી પર પગ મૂકે, અરે 46,000, 48,000ના દેવા સાથે છે. એ ગુજરાતમાં આપણે વિશ્વ બેંકની લઈ, આપણે આ વાત આત્મનિર્ભરની કરીએ, શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે લીધી, સારી વાત છે, પણ એ ભ્રષ્ટાચારના કેન્દ્ર બની ગયા. ને મારું ગુજરાત આજે કઈ સ્થિતિ, તમે 5 મોટા મોટા બજેટની વાત કરો, કરોડો રૂપિયા જાય છે ક્યાં? તેવા સંજોગોમાં પરખના અહેવાલ પછી ગુજરાતના 10 જિલ્લાઓ લો પરફોર્મિંગ, 50 છે ને, 50 જિલ્લાઓ લો પરફોર્મિંગ, એમાં ગુજરાતના 7 જિલ્લાનો સમાવેશ છે. ગુજરાત લો પરફોર્મિંગ સ્ટેટની અંદર દેશમાં 10 રાજ્યોના લો પરફોર્મિંગ સ્ટેટમાં ગુજરાતનો નંબર આવે, એ લો પરફોર્મિંગમાં 7માં. પણ પરિસ્થિતિ એ છે, સરકાર સત્ય ક્યારે સ્વીકારશે? સરકાર સુધારાઓ ક્યારે કરશે? સરકાર પ્રયોગો કરવાને બદલે સરકાર હકીકતલક્ષી ક્યારે કરશે? આ આખી વ્યવસ્થાની અંદર સરકારે સુધારવું પડશે. ગામડામાં સુધારો ક્યારે થાય? જ્યારે સ્વયં સંકુલમાં સુધારો થાય. અને એના કારણે કહું છું કે સરકાર સંપૂર્ણપણે શિક્ષકોની ભરતી કરે. પરખમાં પછડાયું છે, એમાંથી ઊભું થવું હોય તો એના માટે વધુ મજબૂતી આવવું હોય તો શિક્ષકોની ભરતી કરવામાં આવે. શિક્ષકો આગળ શિક્ષણ સિવાયની કામગીરી ઉપર મોટા ભાગે ઓછી કરવામાં આવે. હું એમ નથી કહેતો રાષ્ટ્રીય કામગીરી કરવી પડે. અને ત્રીજી છેલ્લી વાત કહી દઉં કે સરકાર પોતાના અહમના કારણે ગુજરાતના શિક્ષણની અધોગતિ કરે. ગ્રામ્ય વિસ્તારની શાળાઓના માળખા તોડે, ગ્રાન્ટેડ સરકારી શાળાનું, અને ગુજરાતમાં શિક્ષણના વેપલાના કારણે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસન છતાં શિક્ષણની અધોગતિ થઈ રહી છે, અને એની માટે ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ તંત્ર જવાબદાર છે. હું તો 20 મિનિટનો આ સમીક્ષા માટે કાર્યક્રમ કર્યો. મનીષભાઈ કહી રહ્યા તેમ 10,000 કરોડનું સમીક્ષા કેન્દ્ર છે. બધી આખી દુનિયા ત્યાંથી જોવાય, એક બેન્ચ ઉપર કોણ બેઠું કોણ ના આવ્યું બધું જોવાય. બસ એકવાર એ સમીક્ષા કેન્દ્રની કામગીરીની સમીક્ષા થાય ને તો ખાટલી મોટી ખોટ કઈ છે ને એ સામે આવી જશે. હું ફરીથી કહું છું, પ્રાથમિક શિક્ષણ એ પાયો છે, ધોરણ 3 અને 6 પાયો છે, અને પાયા ઉપર પ્લિન્થ લેવલ 9મા ધોરણથી આવે છે. પાયો નબળો હોય તો પ્લિન્થ લેવલ પણ નબળું સારું ન થઈ શકે. એની ઉપરની ઇમારતની તો વાત જ અલગ છે, કારણ કે એના પછીની ઇમારત તો કોચિંગ ક્લાસોને ગીરવે મૂકેલી છે મારા ગુજરાતે. આ જ તકલીફ છે. કોચિંગ ક્લાસમાં શું થાય? માત્ર ને માત્ર પરીક્ષાલક્ષી શિક્ષણ અપાય છે. પેલા પાટલિયા સાહેબ કહી રહ્યા હતા, પેલા સાહેબ કહી રહ્યા હતા એમ કે આ જીકે તો ફેલ જ થઈએ ને ભાઈ. નિયત અને નીતિ બંને સુધારવાની જરૂર છે, ખાસ કરીને શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ અને નેતાઓએ.